ગુજરાત રાજ્ય યોગ બોર્ડ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની વાવ થરાદ જિલ્લા ખાતે કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણીમાં કરવામાં આવ્યો કરવાથી શરીર સુખમય અને નિરોગી રહે છે, માટે દરરોજ યોગ કસરત કરવા જોઈએ એવી લોકોને અપીલ કરવામાં આવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ જણાવ્યું હતું કે યોગનું મહત્ત્વ દરેક લોકો માટે મહત્ત્વનું છે. યોગ કરવાથી મનમાં સુંદર વિચારોનું નિર્માણ થાય છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, સ્વસ્થ સમાજ સૂત્ર સાકાર કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય યોગ દિવસ વાવ થરાદ જિલ્લા કક્ષાની ઉજવણી થરાદ ખાતે કરવામાં આવી હતી. આ યોગ દિવસની ભવ્ય ઉજવણી પ્રસંગે જિલ્લાના મહત્વ સરકારી અધિકાર, પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ જગતાજી ઠાકોર, વાવ થરાદ. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે ભારતની સીમાવર્તી ડિસ્ટ્રિક્ટ એવા થરાદના આંગણે આજે ઉજવાયો. હજારોની સંખ્યાની અંદર નાગરિકો જોડાયા. ખાસ કરીને ટી શેપની અંદર બેસીને થરાદનો ટી એ પ્રમાણે થરાદ નવા જિલ્લાના નિર્માણ પ્રસંગે પણ હોશપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ નગરજનો અને આ વિસ્તારના જિલ્લાવાસીઓ જોડાયા. હું તમામને યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગને વૈશ્વિક કક્ષાએ જઈને વિશ્વની ધરોહર યોગ છે તે વાત વિશ્વ સમક્ષ મૂકી યુનાઇટેડ નેશને તેને સ્વીકારી અને અત્યારે પૂરા વિશ્વની અંદર જન જન સુધી યોગ એ નિત્ય કર્મની અંદર જીવનનો ભાગ બની ગયો છે.